ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી જાણકારી। પાકિસ્તાન ડીજીએમઓએ તેમના ભારત સમકક્ષ સાથે કરી ટેલિફોનિક વાત। બંને દેશો વચ્ચે જમીની, દરિયાઈ અને હવાઈ સૈન્ય કાર્યવાહી રોકવા પર થયા સહમત। 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ ફરી કરશે ચર્ચા। પાકિસ્તાને ભારત પર લગાવ્યા છે અનેક ખોટા આરોપો। પાકિસ્તાનનો બ્રહ્મોસ સ્ટેશન અને S-400 નુકસાન પહોંચાડવાનો દાવો જુઠ્ઠો। સંરક્ષણ મંત્રાલયનો દાવો, ભારતીય સશસ્ત્ર દળ ભારતની રક્ષા માટે હંમેશા તૈયાર। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું નિવેદન, ભારત પાકિસ્તાને સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમત, પરંતુ ભારત આતંકવાદ સામે હંમેશા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે। આ પહેલા ભારત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ કોઈ પણ કાર્યવાહીને ભારત સામે માનવામાં આવશે યુદ્ધની કાર્યવાહી। તે જ અનુસાર પાકિસ્તાનને પણ આપવામાં આવશે જવાબ। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને મળી મોટી સફળતા। 7 મેના રોજ કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં લશ્કર અને જૈશના 5 નામચીન આતંકીઓ કરાયા ઠાર। પાકિસ્તાની સેનાના મીડિયામાં ISPRના મહાનિદેશક તરીકે જનરલ અહેમદ શરીફ ચૌધરીની નિમણૂક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મક્કમ નિર્ણય, જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 માટેની પુનઃ પરીક્ષા 11મી મે 2025ના રોજ સવારે 11 થી બપોરે 1 કલાકે લેવાશે પરીક્ષા। તમામ ઉમેદવારોએ પરીક્ષામાં ચોક્કસ નોંધાવવાની રહેશે હાજરી। એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો પ્રારંભ। AI આધારિત સોફ્ટવેર અને ડિજિટલ કેમેરાના આધારે આગામી 13 દિવસ સુધી કરવામાં આવશે ગણતરી। ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિનો કરાશે ઉપયોગ। રાજ્યમાં કમોસમી વરસાદ, જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન।